વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા, ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર, જેનો ગુણભાર છે 10. આજે આપણે ટોપિક જોઈશું વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. જેવી રીતે આયોજનની પ્રક્રિયાના તબક્કા 1 by 1 સિક્વન્સમાં આવતા હતા, એવી જ રીતે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા પણ 1 by 1 સિક્વન્સમાં આવશે. જોઈએ આપણે નેક્સ્ટ. તો વ્યવસ્થા તંત્રનો અર્થ શું કહેવા માંગે છે? તો કે અર્થ એવું કહે છે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમનો હેતુ એક નક્કી કરી દીધેલો, ગોલ એનો નક્કી થયેલો હોય, અને એ ગોલને એચીવ કરવા માટે જેટલા પણ વ્યક્તિઓ ભેગા થયેલા હોય, કર્મચારીઓ હોય, ઉચ્ચ સંચાલક કર્મચારી હોય, કે પછી સીઈઓ હોય, કે પછી સંચાલક મંડળનો કોઈ પણ એક સભ્ય હોય, કે એ બધા એક હેતુને સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમમાં કામ કરતા હોય, તે બધા ત્યાં ભેગા થયેલા હોય, કે ભાઈ સમાન હેતુ સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલા એટલે કે જોડાયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. કે એ બધાને સત્તા અને એના પ્રમાણે જવાબદારી આપવી એટલે કે વ્યવસ્થા તંત્ર. તેમજ એની બીજી વ્યાખ્યા એવું છે કે ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. કે ચેસ્ટર આઈ બર્નાર્ડ જણાવે છે કે વ્યવસ્થા તંત્ર એટલે કે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ, કે ભાઈ એકબીજાના સહકાર દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તો આ હતો વ્યવસ્થા તંત્રનો અર્થ અને તેની વ્યાખ્યા. 5 માર્કનો ગમે એવો ક્વેશ્ચન પૂછાય તો તમારે અર્થ અને વ્યાખ્યા લખવી, જેથી તમને એનો 1 માર્ક મળવાપાત્ર રહેશે, વ્યવસ્થા તંત્રના અર્થ અને વ્યાખ્યાનો. હવે જોઈએ આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા. તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાની ચાવી સિક્વન્સમાં જ છે. હે કાકા 20 આવ્યો. પહેલો ટોપિક હેતુઓની સ્પષ્ટતા, બીજો ટોપિક કાર્યોની યાદી, ચોથો કાર્યોનું વિભાગીકરણ, ચોથો વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, ત્યારબાદ 5મો ટોપિક છે સત્તા અને ફરજોની સોંપણી, 6થો આંતરસંબંધની સ્થાપના, અને 7મો વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો આ 7 ટોપિક સિક્વન્સમાં લખવાના તમારે, કે હેતુઓની સ્પષ્ટતા, કાર્યોની યાદી, કાર્યોનું વિભાગીકરણ, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, ત્યારબાદ સત્તા અને ફરજોની સોંપણી કરવી, ત્યારબાદ આંતરસંબંધોની સ્થાપના, અને છેલ્લે આવશે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો ફર્સ્ટ ટોપિક આપણે જોઈએ હેતુઓની સ્પષ્ટતા. કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ કામ કેના માટે કરતું, તો ગોલ એચીવ કરવા માટે અને ધ્યેય સિદ્ધિ માટે કામ કરતું હોય, તો એની રચના કરતા પહેલા સૌપ્રથમ હેતુ શું છે, એનો ગોલ શું એચીવ કરવા માંગે છે એ વ્યક્તિ, અથવા એ ધંધાકીય એકમનો ગોલ શું છે, કઈ ધ્યેય પાછળ દોડી રહ્યા છે, એ બાબતની સ્પષ્ટતા હોવી જરૂરી છે. કે ભાઈ એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓના આધારે આખું વ્યવસ્થા તંત્રનું માળખું તૈયાર કરવામાં આવે. ધંધાકીય એકમનો મુખ્ય હેતુ શું છે, ને ત્યારબાદ એના ગૌણ હેતુ આવે, કે મેઇન હેતુ અને ત્યારબાદના ગૌણ હેતુઓ. તો એના આધારે આખું વ્યવસ્થા તંત્રનું માળખું તૈયાર કરવામાં આવે છે, અને એના સુસંગત કે હેતુ હોય એના પ્રકારે વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્ર રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. કે સૌ પ્રથમ તમારે ગોલ બનાવવો પડે, કે તમે ગોલ શું એચીવ કરવા માંગો છો એ તમારે ઘડવું પડે, અને ત્યારબાદ તેના મુજબ એ ગોલને આધારે એ ગોલ એચીવ કરવા માટે કઈ કઈ બાબતોની જરૂર પડશે એના આધારે સત્તા અને ફરજોની સોંપણી કરતું માળખું બનાવવામાં આવે, એટલે કે વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવે. કે પછી એ ગોલ તમારો ધંધાકીય એકમનો મુખ્ય પણ હોઈ શકે છે અને ગૌણ પણ હોઈ શકે છે, કે બધાને ધ્યાનમાં લઈને સત્તા અને ફરજોની સોંપણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવે. કે ફર્સ્ટ ટોપિક છે હેતુઓની સ્પષ્ટતા. કે ભાઈ વ્યવસ્થા તંત્રની રચના પહેલા હેતુ કયો છે, એનો ગોલ કયો છે, એ કયો ધ્યેય સિદ્ધ કરવા માંગે છે એ બાબત સ્પષ્ટ હોવી જરૂરી છે. ત્યારબાદનો બીજો ટોપિક છે કાર્યોની યાદી. કે હેતુ તો સ્પષ્ટ થઈ ગયો, ત્યારબાદ એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. કે ભાઈ હેતુ તો થઈ ગયો, પરંતુ હેતુ મુજબ
એ સત્તા અને ફરજોની સોંપણી કરવાની છે. તો એ માટે તમારે કયા કયા કાર્યો કરવા પડશે એની યાદી તૈયાર કરવામાં આવે. અને કોઈ એક મહત્વપૂર્ણ કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં, એટલે કે ફરીથી ના આવી જાય, એ બાબતનું ખાસ ધ્યાન લેવામાં આવે છે. અને ત્યારબાદ એના પર પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન કરવામાં આવે છે. કે કાર્યોની યાદી એટલે કે હેતુ તો સ્પષ્ટ થઈ ગયો, પરંતુ હેતુની સ્પષ્ટતા કર્યા બાદ હેતુ સિદ્ધ કરવા માટે વ્યવસાયતંત્રી માળખામાં કયા કયા કાર્યો કરવા પડશે તેની એક યાદી બનાવવામાં આવે. અને એ યાદીમાં કોઈ મહત્વનું કાર્ય રહી નથી જતું, તેમજ કોઈ કાર્ય બેવડાવતું નથી, એટલે કે ફરીથી નથી આવતું, એ બધી બાબત ધ્યાનમાં લેવામાં આવે છે. અને જેથી કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાના આધારે જ આખરી વિભાજન કરવામાં આવે છે. તો આ બીજો ટોપિક હતો કાર્યોની યાદી, કે હેતુ મુજબ કાર્યો કરવા માટે કાર્યોની યાદી બનાવવામાં આવે, કે એમાં મહત્વનું કાર્ય રહી ન જાય એ પણ જોવામાં આવે, અને કોઈ કાર્ય ફરીથી નથી આવતું એની બધી યાદી તૈયાર કરવામાં આવે છે. તો બીજો ટોપિક પૂરો થયો આપણો કાર્યોની યાદી. ત્યારબાદ ત્રીજો ટોપિક છે આપણો કાર્યોનું વિભાગીકરણ. બધા કાર્યો ભેગા થઈ ગયા, હવે એને આપણે ડિવાઈડ કરવાના છે. કે ભાઈ કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ સમાન કાર્યોને એક જૂથમાં મૂકીને એને વિભાજિત કરી દેવામાં આવે છે. કે કાર્યોને વેચાણ વિભાગ છે, ખરીદ વિભાગ છે, હિસાબી વિભાગ છે વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય છે. આ તમે એક માર્કનો ક્વેશ્ચન, કે સત્તા અને જવાબદારી વહેંચણી દ્વારા શું કરી શકાય, તો કે વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય છે. કારણ કે વેચાણમાં જે અધિકારી કામ કરે છે અને વેચાણનું જ કામ આપવાનું છે, કે જે અધિકારી જે બાબતમાં પારંગતતા ધરાવે છે, તો વેચાણનો અધિકારી વેચાણની બાબતમાં પારંગતતા ધરાવે, તો આપણે એને એ જ કામ સોંપવાનું. જેવી રીતે હિસાબી અધિકારી છે, હિસાબમાં પારંગતતા ધરાવે, એને એ જ કામ સોંપવાનું છે. જેના કારણે જે વ્યક્તિને જે કામ આવડે છે અને એ જ કામ જો સોંપવામાં આવશે તો એમાં વિશિષ્ટીકરણનો લાભ અચૂકપણે લઈ શકાય છે. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઝોનમાં વેચી શકાય. તેવી જ રીતે કાર્યાનુસાર વેચાણમાં વિભાગનું વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે જેવી બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય છે. આ તો નાનકડી બાબત છે, પણ આખું ધંધાકીય એકમમાં ઘણા બધા વિભાગો હોય, અને એ વિભાગમાં કામ કરતા કર્મચારી એ વિભાગ મુજબ જ કામ કરવા માટે ઘડાયેલા હોય છે. એને પછી તમે બીજા પ્રકારનું કામ આવશો તેને થશે નહીં. એટલા માટે કાર્યનું વિભાગીકરણ એટલા માટે જરૂરી છે કે જે વિભાગમાં જે કર્મચારી જે કાર્ય કરવા માટે ઘડાયેલો છે એને એ જ મુજબનું કામ અપાય, જેથી વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય છે. ધંધાકીય એકમમાં ઘણા બધા વિભાગો અહીંયા ઉદાહરણ આપ્યા છે, કે હિસાબી અધિકારી હોય, ત્યારબાદ ખરીદીનો અધિકારી હોય, વેચાણનો અધિકારી હોય, પુરવઠાનો પણ અધિકારી હોય, માર્કેટિંગનો પણ અધિકારી. તો આ બધાને એના આધારેનું કામ સોંપવામાં આવે, કે એ મુજબ એ કામ કરે, તેમજ એને એ મુજબ એની ગોલ અચીવ કરવા માટે એ લોકો એ મુજબ આગળ વધી શકે, એટલા માટે એને એ મુજબનું જ કામ સોંપવામાં આવે છે, જે પણ અધિકારી હોય એને. ત્યાર પછીનો ટોપિક છે કે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. શું? વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કે કાર્યોનું વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દા અને તેના માટેની યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી અને વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દા કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ એક વિભાગીકરણ જ કહેવામાં આવે છે. કે આપણે આગળ જોઈ ગયા કે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, ખરીદી માટે ખરીદીનો જ અધિકારી, હિસાબ માટે હિસાબનો જ અધિકારી. એટલે કે જે વ્યક્તિ જે બાબતમાં પારંગતતા ધરાવે છે એને એ મુજબનું જ આપણે કામ સોંપવાનું છે. એટલા માટે વિભાગીય હોદ્દા અને એ મુજબની લાયકાત નક્કી કરવી. કાર્યનું વિભાગીકરણ થઈ ગયા બાદ કયા કયા વિભાગો પડશે, એમાં વિભાગીય હોદ્દા પણ કોણ મેઇન અધિકારી હશે, મહત્વનો જવાબદાર વ્યક્તિ કોણ હશે એ નક્કી કરવું. દાખલા તરીકે કીધું તો વેચાણ વિભાગના આખું વેચાણ વિભાગ સંભાળી શકે, એટલા માટે વેચાણ વિભાગનો અધિકારી, અને એની નીચે કેટલા હોદ્દાનો સ્થાન ઊભા કરવા એ પણ નક્કી કરવામાં આવે, કે ભાઈ એની નીચે કેટલા કર્મચારી કામ કરશે, એમાં કયા કયા હોદ્દા આપવાના છે, બધી બાબત એમાં જોવામાં આવે છે. તો આ હતો ચોથો ટોપિક, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. ત્યારબાદ છે પાંચમો ટોપિક, સત્તા અને ફરજોની સોંપણી. કે વિભાગીય હોદ્દા પછી તેના અંદરના પેટા વિભાગો અને લાયકાતો નક્કી થઈ ગયા બાદ વિભાગીય અધિકારીઓને તેમની ફરજોની સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે
જરૂરી સત્તાની સોંપણી કરવામાં આવે છે. તમે આગળના ઘણા બધા ટોપિકમાં જોઈ ગયા છો કે સત્તા અને ફરજોની સોંપણી વખતે સત્તા એકલી ન હોય ફરજ વિનાની, ને ફરજ વિનાની સત્તા ન હોય, કે સત્તાને આધારે જરૂરી ફરજો અને કે જવાબદારી પણ આપવાના છે, અને જવાબદારી હોય તો એના પ્રમાણે એને સત્તા પણ આપવામાં આવે છે કે ફરજોની સફળતાપૂર્વક પાર પાડી શકે એટલા માટે એને જરૂરી સત્તા પણ સોંપવામાં આવે છે. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર છે તેની સ્પષ્ટતા થાય, અને સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય એ આ તબક્કે ખૂબ જ જરૂરી છે. કે સત્તા વધારે ફરજો ઓછી, અથવા ફરજો વધારે ને સત્તા ઓછી, આ બધી બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવે છે કે સત્તા અને ફરજોનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ, કે એકબીજાની સમતુલા થવી જોઈએ, કે એકબીજાથી વધારે ન હોવા જોઈએ. સત્તા ઓછી ને ફરજો વધારે, જવાબદારી વધારે, કોઈ કામનું વધે નહીં તો એ ભાઈ સત્તા પ્રમાણે કામ બીજા અન્ય કર્મચારી પાસેથી કઢાવી નથી, કારણ કે એની જવાબદારી એટલી છે, તો એની જવાબદારી પૂરી કરશે કે પછી બીજા વ્યક્તિ પાસેથી કામ કઢાવશે. એટલા માટે સત્તા અને જવાબદારી સમપ્રમાણમાં હોવી જોઈએ. કે સત્તા અને ફરજોની સોંપણીમાં જે પણ હોદ્દા અને પેટા વિભાગો નક્કી કરવામાં આવ્યા છે એમાં સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. ત્યારબાદ છે છઠ્ઠો ટોપિક, આંતર સંબંધોની સ્થાપના. કે વિભાગીય હોદ્દા ધરાવતી વ્યક્તિને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ આંતર સંબંધોની સ્પષ્ટતા કરવામાં આવે છે કે વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું. વિકેન્દ્રીકરણ એટલે કે એક જ કેન્દ્રમાં કોઈ પણ સત્તા અને જવાબદારી સ્થગિત નથી, એને વહેંચી દેવામાં આવી, કે વિકેન્દ્રિત કરવામાં આવ્યું, પરંતુ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. આંતર સંબંધો એટલે કે તમારી નીચે જેટલા પણ કર્મચારી છે એની પાસેથી તમારે કામ કઢાવવાનું છે, તો એની પાસેથી કામ કઢાવવા માટે તમારે એ મુજબના સંબંધો કેળવવા પડે, એમની પાસે તમારે કામ કઢાવવાનું છે. ક્યારેક ગરમ વલણ પણ અપનાવવું પડે, ક્યારેક શાંતિથી પણ કામ લેવું પડે, કે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે, કે એ મુજબ આંતર સંબંધોની સ્થાપના. કે એ વિભાગીય હોદ્દા ધરાવતી વ્યક્તિઓને સત્તા અને ફરજોની સોંપણી તો થઈ ગઈ, પરંતુ તેમની બાદ તેમની નીચે રહેલા જેટલા પણ કર્મચારી છે એમના આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. અને વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં વિકેન્દ્રીકૃત કરવામાં આવ્યું, પરંતુ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુઓથી આંતર સંબંધના સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે સત્તા અને ફરજોની સોંપણી થઈ ગઈ, પરંતુ આંતર સંબંધ કેન્દ્ર સ્થાને હોવા જોઈએ, કે તમારે એ બધી જ બાબતનું ધ્યાન રાખવું પડે એમાં, તમારે અન્ય વ્યક્તિ પાસેથી કામ કઢાવવાનું છે એટલા માટે. અને ત્યારબાદનો છેલ્લો ટોપિક છે સાતમો, કે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરો. કે હેતુ સ્પષ્ટ થઈ ગયા, કાર્યોની યાદી બની ગઈ, કાર્યોનું વિભાગીકરણ પણ થઈ ગયું, વિભાગીય હોદ્દા અને લાયકાત પણ નક્કી થઈ ગઈ, સત્તા ફરજોની સોંપણી થઈ ગઈ, અને તેમની નીચે રહેલા કર્મચારી વચ્ચે આંતર સંબંધો પણ સારા થઈ ગયા. અને હવે શું છે તો કે છેલ્લો ટોપિક છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. કે વ્યવસ્થા તંત્રમાં સામેલ અધિકારી અને કર્મચારી પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્ર નકશો કે ચાર્ટ તૈયાર કરવો જોઈએ, કે જેથી એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈને શીખી શકે અથવા જોઈને જાણી શકે છે કે વ્યવસ્થા તંત્ર નકશાને પ્રમાણે કોણ કોના નીચે કામ કરે છે, અને વ્યવસ્થા તંત્ર નકશાને નોટિસ બોર્ડ પર પણ મૂકવો જોઈએ, કે ખબર પડે. આપણે જેવી રીતે તમને ખબર પડી, આપણે 3 સપાટીનો ચાર્ટ જોયો, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો એ ચાર્ટ દ્વારા તમને ખબર પડી કે કોણ કોને જવાબદાર, કે ભાઈ નિમ્ન સપાટી મધ્ય સપાટીને જવાબદાર છે, મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને જવાબદાર. ત્યારબાદ સત્તા અને ફરજોની ક્યાંથી સોંપણી થઈ, કે ઉપરથી નીચે, ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી નિમ્ન સપાટી. આના દ્વારા તમને ચોક્કસ ખ્યાલ આવ્યો કોણ કોને જવાબદાર છે, સત્તા અને ફરજોની સોંપણી કઈ રીતે થઈ છે. એવી રીતે વ્યવસ્થા તંત્ર નકશો પણ એવી રીતે બનાવે કે સૌ પ્રથમ તો કે ઉચ્ચ વહીવટી અધિકારી, તેની નીચે તો કે વિભાગીય અધિકારીઓ, તેની નીચે તો કે નિરીક્ષકો અને જોબરો, અને તેની નીચે તો કે કામદારો. એવી રીતે દરેક વ્યક્તિને ખબર પડે. ઉદાહરણ તરીકે જોઈ શકો તો તમે પેજ નંબર ચોપડીમાં 39 પર રેખિક વ્યવસ્થા તંત્રનો એક નકશો આપેલો છે. એના પ્રમાણે તમે સમજી શકો કે કોણ કોને જવાબદાર છે, કોણ કોની નીચે કામ કરે છે. તે આવી રીતે એક વ્યવસ્થા તંત્ર નકશો તૈયાર કરવો જોઈએ, કે જેથી કર્મચારી તે જોઈને જાણી શકે કે તે કોને જવાબદાર છે, અને તેનો વ્યવસ્થા તંત્રનો તેમજ પોતાના સ્થાન વિશેનો વિશિષ્ટ ખ્યાલ મેળવી શકે છે. તો આ હતો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા, કે જે તમારે સિક્વન્સમાં લખવાની છે, કે હેતુઓની સ્પષ્ટતા, ત્યારબાદ કાર્યોની યાદી, ત્યારબાદ કાર્યોનું વિભાગીકરણ, ત્યારબાદ વિભાગીય હોદ્દાને લાયકાત નક્કી કરવી, ત્યારબાદ સત્તા અને ફરજોની સોંપણી, ત્યારબાદ આંતર સંબંધોની સ્થાપના, અને વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. 5 માર્કનો ક્વેશ્ચન છે. પ્રક્રિયાવાળા ક્વેશ્ચન ખાસ બાબતોમાં ધ્યાનમાં રાખવા, કે પ્રક્રિયાવાળા ક્વેશ્ચન એક પછી એક સિક્વન્સમાં લખાવવા જોઈએ. ઓકે બાળકો, થેન્ક યુ.